કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ આવશે આ એકચ્યુઅલી પાર્ટ નંબર 5 છે. આની આગળ જે હતો ને એ સ્ક્રીનમાં ખાલી પાર્ટ લખેલો છે પણ ઉપર નહોતો કયો 4, જેમાં આપણે ધ આર્ટિકલનો ઉપયોગ જોયેલા. હવે જોઈશું ધનો ઉપયોગ ક્યારે ન થાય. મેં પહેલાં જ કીધું બહુ જ અગત્યનો સેશન છે અને એને વન બાય વન નોટ ડાઉન કરતા રહેજો. ખાસ તો બરાબર છે, સ્પીડી જશે પણ તમને ખ્યાલ આવી જશે. देशों नामनी आगे आर्टिकल धनो उपयोग થતો નથી. ये सर कुछ देखा देखा हुआ सा लगता है, ऐसा नहीं लगता? આવી ગયું તો સિવાય કે ઉપરના બે નિયમ. સર કયા બે નિયમ? જે આપણે જોયા હતા કે જે દેશનું નામ બહુવચન હોય એને આગળ આર્ટિકલ ધ લાગતો નથી. જે દેશના નામની અંદર રિપબ્લિક, કિંગડમ, સ્ટેટ્સ, યુનાઇટેડ જેવા કોઈ શબ્દનો ઉલ્લેખ હોય ને તો એની આગળ ધ લાગે. આ બે નિયમ. એ સિવાય કોઈ પણ દેશનું નામ આવે ને, જસ્ટ લાઈક જર્મની અને ગેરમાન્યની વાતતા શું વંચાય, જર્મની દેશનું નામ છે તો પેલા બેમાં આવતા જ નથી, આર્ટિકલ ધ નહીં લાગે. જર્મની ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ઇકોનોમિક પાવર, કાર ઇન્ડસ્ટ્રીઝ માટે પોપ્યુલર છે. હી ઇઝ જસ્ટ રિટર્ન ફ્રોમ ઝિમ્બાબ્વે, બહુવચન બી નથી, યુનાઇટેડ બી નથી, કશું જ નથી અંદર, તો ધ નહીં લાગે. જસ્ટ લાઈક ઇન્ડિયા નહીં લાગે, પાકિસ્તાન નહીં લાગે, ચાઇના ધ ચાઇના એવું નહીં આવે. બરાબર છે? ઓકે, આ દેશના નામમાં છે ને એક વસ્તુ સરસ છે, ગર્વ લેવા જેવી બાબત છે કે ભારત એકમાત્ર એવો દેશ છે કે જેને બરાબર છે ભારત માતા કહી શકાય, બાકી ચાઇના માતા, અમેરિકા માતા બહુ સારું ના લાગે. આગળ ભાષાની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. હવે ધ ની લાગે ને એ જોતા છે આપણે. તો મેં તમને ફ્રેન્ચ વાળું ને ગુજરાતી લવ થેપલા વાળું વાક્ય કરાવેલું, તો એ જ છે, ધ્યાન આપજો. ગુજરાતી સ્પોકન ઇન નવસારી. નવસારીમાં કઈ ભાષા બોલાય છે? ગુજરાતી. ન્યુયોર્ક બી લખી શકાય, નવસારી ને ન્યુયોર્ક બહુ અલગ અલગ નથી, બરાબર ને? કેમ નહીં? આગળ ઇંગ્લિશ ઇઝ યુઝ ઇઝ મેની વર્ડ્સ ઓફ ધ સંસ્કૃત ઓરિજિન. સંસ્કૃતના ઘણા બધા ઉત્પત્તિને, ભાત્રનું બ્રધર થયું, માત્રનું મધર થયું, એ તો ખબર ને? ઘણા બધા વર્ડ્સ એ લોકો ઇંગ્લિશના આપણા બધા. આ ઇંગ્લિશ અને ગુજરાતી અહીંયા શું છે? લેંગ્વેજ, એટલે કે ભાષા. ને ભાષાની આગળ આર્ટિકલ ધ નહીં લાગે. પણ આ જ ગુજરાતી, હું એમ કહું, ગુજરાતી લવ્સ થેપલા, તો ભાષા નથી. હવે લોકો આવ્યા, તો લોકોમાં આર્ટિકલ શેનો ઉપયોગ થાય? ધ. જો બે બહુ સરસ સોર્ટ આઉટ કરેલ છે તમારી સામે, એટલે તમને ખ્યાલ આવવો જોઈએ. ભોજનના નામો સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. મેં તમને લખાય બ્રંચ, બ્રંચ, ડિનર, સપર, બ્રેકફાસ્ટ ને બ્રંચ. બ્રંચ બે વાર છે. જસ્ટ લાઈક લંચ ઇઝ માય ફેવરેટ મીલ, ધ નહીં લાગે. આઈ લાઈક ટુ ઇટ બ્રેકફાસ્ટ અર્લી, બરાબર છે, બ્રેકફાસ્ટ છે, ધ નહીં લાગે, અ બી નહીં લાગે, એન બી નહીં લાગે. યાદ રાખતા જો, સિમ્પલ જ છે. લોકોના નામની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. તમારા મારા નામની આગળ લાગે? નહીં લાગે. બસ તો આપણે લગાડવાનું બી નથી. જોન ઇઝ કમિંગ ઓવર લેટર. યસ, જોન તમારા ઘરે પછી આવશે. જોન એ નામ છે, આર્ટિકલ શું નહીં લાગે? ધ. મેરી કાર્પેન્ટર ઇઝ માય ટીચર, કે ખુશી સુથાર અમારી ટીચર છે. આવું ગુજરાતી થાય, આવું નથી કરતા, પણ આવું કરી શકાય. યસ, નામની આગળ આર્ટિકલ ધ નહીં લાગે. સંયુક્ત નામ સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. સંયુક્ત એટલે બહુ સરસ છે, બહુ સરસ. પ્રિન્સ શું છે? ભારત. ભારત, ઓ સોરી, યસ, ભરત રાજા હતો, બરોબર છે, તો રાજાના નામની આગળ પ્રિન્સ લગાડે તો પ્રિન્સ ભરત કઈ સંયુક્ત નામ થયું, તો પણ એની આગળ આર્ટિકલ ધ નહીં લાગે. ઇઝ ક્વીન શકુંતલા. શકુંતલા નામ છે, રાણી એ આગળ ક્વીન છે, તો પણ ધ નહીં લાગે. મહાત્મા ગાંધી. ગાંધી સરનેમ છે, મહાત્મા ઉપનામ છે, તો બી એની આગળ આર્ટિકલ ધ નહીં લાગે. કેમ? સંયુક્ત નામ છે. અહીંયા વોઝ અસાસિનેટેડ ઇન અહેમદાબાદ. ખ્યાલ આવે? અત્યારે આપણે ખાલી વાત છે. યસ, સંબંધક સર્વનામ પોઝેસિવ કેસ સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. બહુ સરસ છે. સંબંધક એટલે મારો ભાઈ, મારી બેન, અમારી શાળા, મારો, મારી, અમારું બધું આવે ને, એને સંબંધ કહેવાય. જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ. જો આની આગળ બી ધ નહીં લાગે. હિઝ બ્રધર્સ કાર, એના ભાઈની ગાડી છે. સર વધારે સ્પેસિફિક ખરું, પણ સંબંધ છે. પીટર્સ હાઉસ, પીટરનું ઘર, એક પ્રકારની માલિકી ભાવ આવે, બરાબર છે, ત્યારે પોઝેસિવ કેસ સંબંધક સર્વનામમાં આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. સર બહુ સ્પીડમાં જતા છે જ શું, આટલું છે, બરાબર છે. વ્યવસાય સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. ચેસ લાગે મેડિસિન ઇઝ અ વેલ પેડ કરિયર. વ્યવસાય છે, તો પેલો પ્રોફેશન હતો. હી વિલ પ્રોબેબલી સ્ટડી ધ એન્જિનિયરિંગ છે, બરાબર છે, ધંધા. ડુ નોટ યુઝ ધ વિથ ધ નેમ્સ ઓફ ધ શોપ. દુકાનના નામની આગળ આર્ટિકલ ધ લાગતો નથી. એ તો આપણને ખબર જ છે. જસ્ટ લાઈક આઈ વિલ ગેટ ધ કાર્ડ એટ ધ પટેલ્સ. પટેલ્સની આગળ ધ નહીં લાગે. કેન યુ ગો ટુ જૂતા ફોર મી. જૂતા એ દુકાનનું નામ છે, દુકાનની આગળ ધ નહીં લાગે. હા, પણ એ વ્યક્તિવાચક હોય તો એ હોટલના નામની આગળ પાછું લાગતું છે, એવું આપણે શીખેલા છે. વર્ષમાં આર્ટિકલ ધ નો ઉપયોગ નહીં થાય, બરાબર છે. જસ્ટ લાઈક 1948 વોઝ અ વન્ડરફુલ યર, બરાબર છે, ખાલી વર્ષ છે એટલે ધ નહીં લાગે. હી વોઝ બોર્ન ઇન 1987. હવે હું એફોસ્ટ્રોફી કરી નાખું ને તો પાછો ધ લાગે, એટલે કે આ દસકો થઈ ગયો, પણ એ દસકો બસકો નથી, ખાલી
વર્ષ જ છે. તો આર્ટિકલ શું લાગશે? ધ નહીં લાગે ભાઈ, લાગવાની વાત ક્યાં ચાલે છે. અગણિત નામ અનકાઉન્ટેબલ નાઉનમાં આર્ટિકલનો ઉપયોગ કરશો નહીં. બહુ જ ફાઇન છે, યાદ રાખજો. રાઈસ ગણી શકાય, હસ લોકડાઉન હોય તો પણ ના ગણી શકાય, બરાબર, તો બી ધ નહીં લાગે. મિલ્ક ગણી શકાય, વોર ગણી શકાય. આ બધા અગણિત નામ છે એટલે એની આગળ આર્ટિકલ ધ લાગતો નથી. જનરલી છે ને સર ખબર કેવી રીતના પડે કે આ અગણિત છે? તો આટલું કરવાનું, જેને છે ને તમે બરોબર છે એક સિંગલ લેવો ને તો કોઈનો બહુ મિનિંગ નહીં આવે. જસ્ટ લાઈક ચોખા, એક ચોખ્ખો લેવું તો ફરક પડે ના, પણ બહુ બધા લેવું તો ફરક પડે ને. ક્વોન્ટિટીમાં આવે આપણી ભાષામાં, આખું ગ્રુપ બતાવે તો એને આર્ટિકલ ધ લાગે. એક મિનિટ બરાબર, વાક્ય જોઈ લઈએ. રાઈસ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફૂડ ઇન ગુજરાત. ગુજરાતનો સૌથી મહત્વનો ખોરાક કયો છે? રાઈસ. મિલ્ક ઇઝ ઓફન એડેડ ઇન ટુ ટી ઇન ઇન્ડિયા. ભારતમાં ઘણીવાર બરોબર છે ઉમેરવામાં આવે છે દૂધ. શું? ચામાં પાણી ઓછું હોય, પાણી કમ ચાય જ્યાદા. જસ્ટ લાઈક વોર ઇઝ ડિસ્ટ્રક્ટિવ. યસ ઓબ્વિયસલી, વિનાશ બરોબર છે, યુદ્ધ એ મોટો વિનાશ સર્જે છે. બધા અનકાઉન્ટેબલ હતા. વ્યક્તિગત પર્વતો, તળાવો, ટાપુઓ નામની સાથે આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. પહેલું લીધું પર્વત. એક બહુ વાક્ય સરસ છે જો. ગિરનાર ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ઇન્ડિયા. ગુજરાતનું સૌથી ઊંચું પર્વત ડુંગર કયો છે? ગિરનાર. ગિરનાર એકલો છે બરોબર છે, એની આજુબાજુ કોઈ નથી તો એના આગળ ઢ નહીં લાગે. હા, હાર માળા હોય, પર્વતમાળા, જસ્ટ લાઈક હિમાલયાસ. હિમાલયાસ એ શું છે? પર્વતમાળા છે, પર્વત નથી. માઉન્ટ એવરેસ્ટ એકલો છે તો એને ધ નહીં લાગે, પણ માઉન્ટ એવરેસ્ટ જે હિમાલયની બૃહદ શ્રેણી કે શિવાલિક કે જેમાં હોય તેમાં એને ધ લાગે. જસ્ટ લાઈક અરવલ્લી, આલ્પ્સ, આ બધી છે ને શ્રેણી છે તો બધાની આગળ આર્ટિકલ શું લાગશે? ધ. પણ એકલો આવે ને, એકલો ડુંગર કે પર્વત તો નહીં લાગે. હેવ યુ વિઝિટેડ આલિયા બેટ? નર્મદા નદીમાં આવેલો છે. બેટ એટલે કે ટાપુ. સિંગલ હોય ને તો નહીં લાગે, પણ મલ્ટિપલ હોય તો ટાપુઓ. જસ્ટ લાઈક એકાદ ટાપુઓનું નામ કહો મને, બરાબર છે. વેસ્ટ ઇન્ડિઝ, અંદમાન એન્ડ નિકોબાર્સ, ખ્યાલ આવે. લક્ષદ્વીપ, આ બધા છે ને ટાપુઓ છે. ટાપુઓ એક નથી, ઘણા બધા સમૂહો છે તો એની આગળ આર્ટિકલ શું લાગશે? ધ. જસ્ટ લાઈક અ ગ્રીનલેન્ડ્સ. યાદ રાખજો, એકલા હોય ને તો નહીં લાગે. જસ્ટ લાઈક આમાં એક હજુ રહી ગયું છે ને, તળાવ, ધ દુધિયા તળાવ ના આવે. એક સિંગલ તળાવ હોય ને તો ના લાગે. યાદ રાખજો, ટાપુ આપણે ચર્ચા કરી. નગરો, શેરીઓ, સ્ટેશનો અને એરપોર્ટના મોટા ભાગના નામો સાથે ઉપયોગ કરશો નહીં. જસ્ટ લાઈક આપણે એક વાત કરીએ, ધારી લે, ચાલો નવસારી, કે નવસારી શહેર છે, ધ લાગે? નહીં લાગે. શેરીઓ બરોબર છે, માની લો કે એમજી રોડ એ રસ્તાનું નામ છે બરોબર છે, તો બી નહીં લાગે. શેરીઓ જસ્ટ લાઈક ડબગડવાડ, તો બી ધ નહીં લાગે, શેરીનું નામ છે. સ્ટેશનો, ધ નવસારી સ્ટેશન, નહીં લાગે. એરપોર્ટ્સ, ધ નવસારી એરપોર્ટ, ના લાગે, છે જ નથી પણ તો બી નહીં લાગે. એરપોર્ટ બધાના નામની આગળ આર્ટિકલ લાગતા નથી. મરોલી ઇઝ ઇન ધ સેન્ટર ઓફ સુરત. સુરતના સેન્ટરમાં કોણ છે? મરોલી. એવી રીતના નહીં, અલગ રીતે કીધું છે આમાં. કેન યુ ડાયરેક્ટ મી ટુ ધ ધોબી સ્ટ્રીટ? ધોબી સ્ટ્રીટ સ્ટ્રીટનું નામ છે, ધ નહીં લાગે. સુરતને બી નહીં લાગે, આ બાજુ બી નહીં લાગે. ઓકે. નિશ્ચિત આર્ટિકલનો ઉપયોગ થતો જ નથી જ્યારે નેમ ઓફ ધ ડે, મંથ, પાર્ટ્સ ઓફ ધ ડે, લાઈફ, મની, પ્રાઇડ, ગોડ, લવ, સોસાયટી, પાર્લામેન્ટ, ડેથ, આ બધા છે ને ખાલી જનરલ ટર્મમાં આવે ને ત્યારે ધ નહીં લાગે. બરાબર, ધ્યાન આપજો. આ રૂલ તમે પહેલી વાર શીખશો, મારું માનવું છે. શું કરવાનું છે? આ બાજુ જ્યારે તમારી પાસે વર્ડ્સ આવે, બરાબર ધ્યાન આપજો. 2 મિનિટ ખાલી આપો, બહુ જ સરસ છે. કયા કયા શબ્દ છે આપણી પાસે? ધ નેમ ઓફ ધ ડે, મંથ, પાર્ટ્સ. નેમ ઓફ ધ ડે એટલે બરાબર છે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, બધો ધ નહીં લાગે. મંથ જાન્યુઆરી, ફેબ્રુઆરી, તો બી ધ નહીં લાગે. પાર્ટ્સ ઓફ ધ ડે, શું કે મોર્નિંગ, ઇવનિંગ, આફ્ટરનૂન, નૂન, બરાબર છે, નાઇટ, ના લાગે. લાઈફને નહીં લાગે, મનીને નહીં લાગે, પ્રાઇડને નહીં લાગે, ગોડને નહીં લાગે, લવને નહીં લાગે, સોસાયટીને નહીં લાગે, પાર્લામેન્ટને બી નહીં લાગે, અને ડેથને પણ ધ નહીં લાગે. પણ આમાં ધ્યાન રાખજો, પણ જ્યારે ઉપરના શબ્દનો ઉપયોગ કોઈ ચોક્કસ હેતુ માટે કરવામાં આવે, કોઈ ચોક્કસ હેતુ માટે આવશે થાય ત્યારે તેની આગળ ધ નો ઉપયોગ થાય છે. જસ્ટ લાઈક ધ લવ ઓફ મધર, ખાલી લવ નથી, માતાનો પ્રેમ છે, તો એની આગળ આર્ટિકલ શું લાગશે? ધ. ઇઝ ઇનકમ્પેરેબલ હોય છે, એની કોઈ સરખામણી થઈ જ નહીં શકે. ખાલી લવ ઇઝ પોપ્યુલર એવું બધું ના બોલાય, બરાબર છે. ધ લવ ઓફ મધર, માતાનો પ્રેમ, આવું આવે ને તો એની આગળ પાછો ધ લાગે. આ જ શબ્દમાં થોડોક યુનિક છે. પાછું એકવાર આપેલા તમામ શબ્દો લખી કાઢો, યાદ રાખો, એને ધ નહીં લાગે, પણ પર્ટિક્યુલર હોય, ચોક્કસ હોય તો લાગે. ખ્યાલ રહેશે? બસ આ જ વસ્તુ મહત્વની છે. ખ્યાલ રહ્યો ખરો તમને? આમાં સમજ પડશે. મંડેને નહીં લાગે, પણ બરાબર છે મંડેમાં બી કોઈ બર્થડે વાળો આવે ને કોઈ ચોક્કસ આવી જાય ને તો લાગે. ઓકે, લાસ્ટ ટોપિક છે. યસ, જો આપણે પ્રાથમિક હેતુ માટે જઈએ નીચેની બધી જગ્યાએ તો આ સ્થાનને વ્યાખ્યા પહેલા આર્ટિકલ ઉપયોગ કરવો જોઈએ નહીં. જસ્ટ લાઈક ચર્ચ, મોસ્ક્યુ, મસ્જિદ, ટેમ્પલ,
સ્કૂલ, કોલેજ, કોર્ટ, પ્રિઝન, હોસ્પિટલ, લાઇબ્રેરી, યુનિવર્સિટી, જેલ, આ બધા છે ને જે જગ્યા છે ને તમે પ્રાથમિક હેતુ માટે જાઓ એટલે જસ્ટ લાઈક હું તમને એમ કહું તમે મંદિરે જાય કેમ ચપ્પલ ચોરવા? ના ભાઈ, મંદિરે તમે કેમ જાઓ? ભરોજે પગે લાગવા. તો પગે લાગવા જાઓ તો એ તમારો પ્રાથમિક પર્પઝ છે. પણ કોઈ ઘણીવાર આવું થાય ખબર કે મંદિરમાં લગ્ન કરાવે, પણ લગ્ન કરાવે મંદિરમાં કંઈ મેઇન પર્પઝ નથી બરાબર છે, ગૌણ છે, તો ત્યારે પાછો ધ લાગે. આ જ બધાની આગળ પ્રાથમિક હેતુઓ માટે જો એમનો ઉપયોગ થાય ઉપરના વાક્યનો શબ્દનો તો ધ નહીં લાગે. પણ એને સિવાય કોઈ બીજી જગ્યાએ જસ્ટ લાઈક હું તમને કહું હોસ્પિટલમાં બધા એડમિટ થવા જાય પણ કોઈ હોસ્પિટલમાં દાન આપવા જાય તો બીજો ગૌણ કહેવાય ને તો પાછો ધ લાગે. ખ્યાલ આવે? આ જ છે. હું તમને એમ કહું જસ્ટ લાઈક કોલેજમાં બધા ભણવા જાય પણ કોઈ ત્યાં બરાબર છે શું કે આપણી ભાષામાં બરાબર છે કંઈક સેવા આપવા જાય, કંઈક બ્લડ ડોનેશન કે એમ કે બરાબર છે એવું કંઈ પણ કરે તો એમાં ધ લાગે. જસ્ટ લાઈક બહુ સરસ છે. જો આઈ વેન્ટ ટુ ટેમ્પલ ટુ વર્શિપ, આમાં ભગવાનના મંદિરમાં તમે જાઓ તો મંદિરમાં જવાનો એક જ પર્પઝ છે કે તમે પૂજા જ કરવા જતા છે બરાબર છે, પ્રાથમિક જ પર્પઝ છે તો ધ નહીં લાગે. આઈ વેન્ટ ટુ ટેમ્પલ ટુ વર્શિપ બરાબર છે એટલે કે ટેમ્પલ જ આવી ગયું ડાયરેક્ટ. પણ આઈ વેન્ટ ટુ ટેમ્પલ ટુ અટેન્ડ ધ મેરેજ, મેરેજમાં જાઓ છો ને બરાબર છે તો ધ લાગશે એટલે ખ્યાલ આવશે. આ રીતે કરેક્ટ ઇનકરેક્ટમાં મેં તમને સમજાવ્યું. દેશી ભાષામાં જે કોઈ જગ્યાએનો પ્રાથમિક પર્પઝ હોય ને ધ નહીં લાગે. પણ એ સિવાય કોઈ વ્યક્તિ જશે મેં તમને કીધું ટેમ્પલમાં તમે જાઓ બરાબર છે ચપ્પલ ચોરવા તો એ પ્રાથમિક પર્પઝ નથી. સર હવે ચોર જ હોઈએ તો એવું નહીં બરાબર છે. એ જ રીતે ધનો ઉપયોગ નોર્થન, સાઉથન, ઈસ્ટર્ન, વેસ્ટર્ન અને ડાયરેક્શન એ વિશેષણ તરીકે વપરાય. યાદ રાખજો, ધીસ ઇઝ ધ લાસ્ટ રૂલ. 18 રૂલ છે. આ બધા શબ્દ યાદ રાખો. તમારે છે ને છેલ્લા 4 નિયમ છે ને હમણાંના જે 4 નિયમ એમાં શબ્દ લખો ને હું બોલું ને ખાલી સાંભળી લો ભાઈ એ બધા શબ્દને યાદ રાખવાના છે. એ જ રીતે નોર્થન, સાઉથન, ઈસ્ટર્ન, વેસ્ટર્ન જગ્યા છે જગ્યા અને ડાયરેક્શન્સ જો વિશેષણ તરીકે આવે ને તો ધની લાગે. પાછો ડાયરેક્શન તો લાગતો જ હતો. ખ્યાલ આવે? He is going towards the northern નહીં લાગે આર્ટિકલ ધ. રાજસ્થાન ઇઝ ધ વેસ્ટર્ન નહીં લાગે ધ. ખ્યાલ આવ્યો? જો એક વસ્તુ છે તમે પહેલી વાર શીખા થોડીક તકલીફ પડી હશે, તમને એવું પણ લાગ્યું હશે કે સર શું બોલે છે કંઈ ખબર નથી પડતી, પણ તમે વિડીયોને શાંતિથી જોશો ને એક રૂલને તો ખ્યાલ આવશે કે આમાં ખરેખર અમારો સર શું કહેવા માંગે છે. ઓકે, તો આમાં કરવાનું ખાલી એટલું જ છે જેટલા હું રૂલ બોલ્યો જેટલી નોટ્સ બનાવી એ બધું લખી લો તો તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં આર્ટિકલ્સના.